ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. છેલ્લે આપને સાર્થક સંખ્યાના ગાણિતિક પ્રક્રિયા માટેના ઉપયોગના નિયમો જોયા હતા. તો એ બધો જ ટોટલ ટોપિક ઓબ્જેક્ટિવ તરીકે હતો. એટલે અહીંયા સુધી આપણે ટોટલ જે માહિતી હતી એ પૂરી કરી હતી. હવે પછી આપણે જે નવો ટોપિક છે એ ભૌતિક રાશિના પરિમાણ અને પારિમાણિક સૂત્ર અથવા તો પારિમાણિક સમીકરણો વિશે અભ્યાસ કરવાનો ખાસ અગત્યનો ટોપિક છે. કારણ કે આ ટોપિક તમારે 11th અંદર દરેક ચેપ્ટરની અંદર ઉપયોગી થશે. કારણ કે તમે કોઈ પણ પેપર જુઓ તો એની અંદર પારિમાણિક સૂત્ર તો તમને પૂછાય જ છે. 12મા ધોરણની અંદર પણ પારિમાણિક સૂત્ર પૂછાય. JEE હોય, નીટ હોય, ગુજકેટ હોય, દરેક પરીક્ષામાં એકાદું પારિમાણિક સૂત્ર હોય જ છે. એટલે 12th માટે પણ ખાસ ઉપયોગી છે, પછી 11મા માટે પણ ખાસ ઉપયોગી. એટલે આ ટોપિક આ ચેપ્ટરનો ખૂબ જ ઉપયોગી છે. દરેક ચેપ્ટરની અંદર આનો ઉપયોગ પણ થશે, પારિમાણિક સૂત્રનો, પારિમાણિક વિશ્લેષણનો. તો આપણે સૌ પ્રથમ શરૂઆત કરી કે કોઈ પણ ભૌતિક રાશિના તો કે પરિમાણ વિશે આપણે અભ્યાસ કરી. અને પારિમાણિક સૂત્ર તો પારિમાણિક સૂત્ર છે. ખાલી અત્યારે પરિમાણ વિશે જ અભ્યાસ કરી તો પછી પારિમાણિક સૂત્ર વિશે અભ્યાસ કરશે. તો કોઈ પણ મૂળભૂત રાશિ હોય જેને આપણે પાયાની રાશિ કહીએ, જે SI પદ્ધતિની અંદર આપણે જોઈ ગયા 7 મૂળભૂત રાશિ છે: લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, જ્યોતિ તીવ્રતા, દ્રવ્યનો જથ્થો, મોલ. તો આ જે અને થર્મોડાયનેમિક્સ, તાપમાન, આ જે 7 રાશિ હતી એ 7 રાશિ પાયાની રાશિ. અને એના ઉપરથી બાકીની બધી જ ભૌતિક રાશિઓ એ મેળવવામાં આવે. તો કોઈ પણ ભૌતિક રાશિને તમે મૂળભૂત રાશિના સંદર્ભમાં દર્શાવી શકો. કોઈ પણ ભૌતિક રાશિને મૂળભૂત રાશિના સંદર્ભમાં દર્શાવી શકો. કઈ રીતે? ધારો કે વેગ છે અથવા ઝડપ છે. ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સ્થાનાંતર. તો ઝડપની અંદર કઈ કઈ મૂળભૂત રાશિ આવે? પથ લંબાઈ એટલે કે લંબાઈ અને બીજી એક સમય, બે મૂળભૂત રાશિનું સંયોજન કરો તો એક તમને ઝડપ નામની રાશિ મળે. એ જ રીતે ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે આમ તો લંબાઈ ગુણ્યા લંબાઈ કયો તો હાલે, કારણ કે લંબાઈ અને પહોળાઈ એક જ મૂળભૂત રાશિ એ લંબાઈ. તો 2 વખત લંબાઈનો તમે ગુણાકાર કરો, સંયોજન કરો તો તમને ક્ષેત્રફળમાં. કદ હોય તો 3 વખત તમારે ગુણાકાર કરવો પડે. તો આમ તમે કોઈ પણ ભૌતિક રાશિ હોય એ ભૌતિક રાશિને મૂળભૂત રાશિના સંદર્ભમાં દર્શાવી શકાય. તો ધારો કે મૂળભૂત રાશિના સંદર્ભમાં દર્શાવી શકાય તો એ મૂળભૂત રાશિ માટે આપણે પરિમાણ વ્યાખ્યાયિત કરવા પડે. તો આ મૂળભૂત ભૌતિક રાશિના પરિમાણ વ્યાખ્યાયિત કરવામાં આવે અને એ પરિમાણને સ્ક્વેર બ્રેકેટની અંદર દર્શાવવામાં આવે. તો ધારો કે આના માટે નક્કી કરવામાં આવ્યું કે આ બધી મૂળભૂત રાશિઓ એની અંદર લંબાઈ, તો લંબાઈનું પરિમાણ તો કે L વડે દર્શાવશે, પણ સ્ક્વેર બ્રેકેટમાં L વડે, કેપિટલ L વડે દર્શાવશે. લંબાઈનું પરિમાણ શું થશે? તો કે લંબાઈનું પરિમાણ એ L થશે. એ જ રીતે દળનું પરિમાણ તો કે M થશે. પછી સમયનું પરિમાણ તો કે સમયનું પરિમાણ T વડે દર્શાવી શકે. આ ખાસ ધ્યાન રાખો, આ સિમ્બોલ તમારે યાદ રાખવાના. લંબાઈ માટે L સિમ્બોલ ઉપયોગ કર્યો, લેન્થ, દળ માટે માસ M સિમ્બોલ ઉપયોગ કર્યો, સમય માટે T. પછી વિદ્યુત પ્રવાહ હોય, પ્રવાહ માટે તો કે A સિમ્બોલ ઉપયોગ કર્યો, કેપિટલ A. એમ્પિયર માટે એના માટે સિમ્બોલ A આપ્યો. પછી અહીંયા જ્યોતિ તીવ્રતા, થર્મોડાયનેમિક્સ તાપમાન, ખાલી તાપમાન લખું, થર્મોડાયનેમિક્સ તાપમાન, તો એના માટે K, કેલ્વિન ઉપરથી કેપિટલ K. ઘણા બધા કિસ્સાની અંદર જો આની અંદર તો કે થીટા પણ દર્શાવવામાં આવે, પણ ઘણા બધા રેફરન્સ બુકમાં, ઘણી બધી રેફરન્સ બુકમાં થીટા પણ દર્શાવવામાં આવે.
તો આના માટે જનરલી આપણે કે જ ઉપયોગ કરશે, પણ એ ક્યારેક અમુક રેફરન્સ બુકની અંદર આ પ્રમાણે પણ સિમ્બોલ આપ્યું હોય. પછી જ્યોતિ તીવ્રતા નું પરિમાણ તો કે સીડી, સ્મોલ સીડી, અને દ્રવ્યનો જથ્થો એનું પરિમાણ MOL. તો આપણે જો આ 7 મૂળભૂત રાશિના પરિમાણ દર્શાવવામાં આવે. હવે જો આના ઉપર લંબાઈનું પરિમાણ L है, એનો મતલબ લંબાઈ એક વખત है. દળનું પરિમાણ M है, એનો મતલબ દળ એક વખત. સમયનું પરિમાણ T, ટાઈમ માટે. વિદ્યુત પ્રવાહ માટે A, એમ્પિયર ઉપરથી. તાપમાન કેલ્વિન ઉપરથી કે. આના જ્યોતિ તીવ્રતા માટે CD, કેન્ડેલા ઉપરથી સિમ્બોલ આપ્યો, અને દ્રવ્યનો જથ્થો મોલ MOL. તો આના માટે ખાસ જો કે આ બધા જે પરિમાણ છે એ પરિમાણની જે ઘાત હોય, ઘાતને તે ભૌતિક રાશિના પરિમાણ તરીકે ઓળખવામાં આવે. તો લંબાઈનું પરિમાણ 1, આની ઘાત કાંઈ ન હોય તો 1 તો હશે જ. દળનું પરિમાણ દળમાં 1, સમયનું પરિમાણ 1, તો આના ઉપર 1 ઘાત હશે. તો જે બધી ઘાત હોય એને એ ભૌતિક રાશિના પરિમાણ તરીકે ઓળખવામાં આવે. આની ઘાત છે 1 વખત છે તો 1 પરિમાણ 1, આ 1 વખત તો પરિમાણ 1. હવે ધારો કે આ બધા જ જે આપણે પરિમાણ નક્કી કર્યા, લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, જ્યોતિ તીવ્રતા, તો આના ઉપરથી જો પારિમાણિક સૂત્ર બનાવવામાં આવે. તો પારિમાણિક સૂત્ર એટલે સૂત્ર અથવા સમીકરણ. તમને તો બે જુદું જુદું આપ્યું, પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણો. પણ કોઈ પણ ભૌતિક રાશિ, આ તો મૂળભૂત ભૌતિક રાશિ, કોઈ પણ ભૌતિક રાશિને MLT ના યોગ્ય ઘાતાંકો સાથે દર્શાવતા બનતા સૂત્રને તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહેવામાં આવે. કે કોઈ પણ ભૌતિક રાશિ MLT, એટલે આ બધા ક્રમશઃ કદાચ એવું ન હોય, L પેલા લખો, M પેલા લખો, એનું કઈ મહત્વ નથી. ક્રમ તો તમે ગમે તે આપી શકો. કોઈ પણ ભૌતિક રાશિને MLT, A કે CD અપોન સુધીના, કે કોઈ પણ ભૌતિક રાશિને MLT ના યોગ્ય ઘાતાંકો સાથે લખતા MLT ના સ્વરૂપમાં અથવા તો લખતા બનતા સૂત્રને તે ભૌતિક રાશિનું સૂત્ર અથવા તો સમીકરણ, તે ભૌતિક રાશિનું પારિમાણિક સમીકરણ અથવા તો પારિમાણિક સૂત્ર કહે છે. તો પારિમાણિક સૂત્ર એટલે શું થશે કે કોઈ પણ ભૌતિક રાશિ છે એને MLT ના યોગ્ય ઘાતાંકો સાથે લખતા MLT ના જે અથવા MLT ના બનતા સૂત્રને MLT દ્વારા અથવા MLT દ્વારા બનતા સૂત્રને અથવા તો MLT ના સ્વરૂપમાં લખાતા સૂત્રને તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહેવામાં આવે. MLT દ્વારા બનતા જે સૂત્ર છે એને તમે પારિમાણિક સૂત્ર કહી શકો. એની ઘાતાંકો है પારિમાણિક સૂત્રની ઘાતાંકો તે ભૌતિક રાશિના પરિમાણ કહે છે.
કે પારિમાણિક સૂત્રની ઘાતાંકો એટલે પારિમાણિક સૂત્ર અથવા એમએલટીની જે ઘાતાંકો છે એમએલટીની ઘાતાંકો ને તમે તે ભૌતિક રાશિના પરિમાણ તરીકે ઓળખવામાં અથવા અહીંયા તમે એમએલટીની ઘાતાંકો કયો તો હાલે. પારિમાણિક સૂત્રને બદલે ધારો કે એમ એલ ટી ની જે ઘાતાંકો છે એ ઘાતાંકોને તે ભૌતિક રાશિના પરિમાણ તરીકે ઓળખવામાં આવે. એટલે ધારો કે ઉદાહરણ સ્વરૂપે હું ઉદાહરણ આપું કે મારે વેગનું પારિમાણિક સૂત્ર મેળવવું તો વેગ અથવા ઝડપ કહેવાય. ઝડપ તો પહેલા તો હું એને બ્રેકેટમાં લખીશ. એનો મતલબ કે હું પારિમાણિક સૂત્ર વિશે એનું વિચારું. ઝડપનો સિમ્બોલ વી છે. હવે ઝડપ એટલે પથ લંબાઈ છેદમાં સમય. તો પથ લંબાઈના છેદમાં સમય છે. તો પથ લંબાઈના જે છેદમાં જે સમય છે તો ઉપર લંબાઈનું પરિમાણ છેદમાં સમયનું પરિમાણ. તો આને તમે જો એલ દર્શાવી શકો, ખાલી એલ એક વખત દર્શાવી શકો, છેદમાં સમય એટલે ટી દર્શાવી શકો. તો વી બરાબર એલના છેદમાં ટી. અહીંયા લંબાઈ એક વખત આવે તો આની એક ઘાત, આની એક ઘાત. પણ જનરલી એક ઘાત ક્યાંય દર્શાવવાની જરૂર નથી. એટલે અહીંયા ધારો કે ન દર્શાવેલું તો હાલે. તો વી બરાબર ઝડપ બરાબર એનું પારિમાણિક સૂત્ર શું થશે તો કે એલ અને ટી. આ ટી ઉપર વહી જશે તો એને તમે આ રીતે લખી શકો. એટલે આમ જુદું જુદું લખી શકાય. પછી ધારો કે આને તમે આમ લખો તો હાલે એલ અને ટી. તો આનો મતલબ હું થશે અહીં કાંઈ ન હોય તો એક ઘાત તો હું કરી દઉં તો એક ઘાત અંદર ગુણી દો તો હાલે. તો આનો મતલબ જો ઝડપની અંદર તો કે ઝડપમાં લંબાઈનું પરિમાણ અથવા દળનું પરિમાણ તો કે દળ 0, લંબાઈ 1 અને સમય અહીંયા -1 આવશે. -1 આવશે. માઇનસ એટલા માટે જો કે આ ઉપર આવશે તો ઉપર આવશે તો માઇનસ થઈ જશે. એટલે અહીં -1 આવશે. માઇનસ એટલા માટે કે આ ઉપર આવશે તો -1 અને આને આપી દો અહીંયા ઘાત અંદર. તો આ રીતે પણ લખી શકો. તો સમયનું પરિમાણ -1. શા માટે દળનું પરિમાણ 0? તો કે આમાં દળ આવતું જ નથી. તો દળનું પરિમાણ 0 કારણ કે આપણે જો કોઈ પણ ભૌતિક રાશિને એમએલટીના યોગ્ય ઘાતાંકો સાથે લખતા અથવા એમએલટી દ્વારા બનતા સૂત્રને તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહેવામાં આવે. એટલે આ પારિમાણિક સૂત્ર થયું. કેનું પારિમાણિક સૂત્ર થયું તો કે ઝડપનું. ઝડપનું પારિમાણિક સૂત્ર થયું. એમએલટી દ્વારા બનતું જે સૂત્ર છે એ સૂત્રને તમે પારિમાણિક સૂત્ર કહી શકો. અને એમએલટીની જે ઘાત છે આમાં એલની ઘાત 1 છે તો લંબાઈનું પરિમાણ 1 છે. સમયની ઘાત -1 છે તો સમયનું પરિમાણ -1. માઇનસ એવું દર્શાવે છેદમાં આવતું હોય. માઇનસનો મતલબ છેદમાં આવતું હોય અને આમાં દળ નથી આવતું તો દળનું પરિમાણ 0. જનરલી જો આપણે યંત્રશાસ્ત્ર છે આમ તો યંત્રશાસ્ત્ર આપણે 11મું ધોરણ જે આખું ભણવાના છે એ 3 જ રાશિ ઉપર આધાર રાખે. એમ એલ અને ટી, દળ, લંબાઈ અને સમય. તો 3ના સંદર્ભમાં દર્શાવશે. અમુક ચેપ્ટરમાં થર્મોડાયનેમિક્સ આવશે તાપમાન તો કે આવશે. બાકી લગભગ જનરલી જો આપણે 3 જ પરિમાણ દર્શાવતા હોય લંબાઈ, દળ અને સમય. એના સિવાય વધારે આપને કેલ્ક્યુલેશન એમાં કરતા ન હોય. એટલે આ એક બાબત ખાસ ધ્યાન રાખવી. હવે જો એ સિવાય બીજા ઘણા બધા પારિમાણિક સૂત્રના આપણે ઉદાહરણ લેવાના. પારિમાણિક સૂત્ર એટલે તો ખ્યાલ આવી ગયો કે એમએલટીના સ્વરૂપમાં જે બનતું સૂત્ર એ. પછી હજી થોડાક ઉદાહરણ લઈ. ધારો કે ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસ હોય તો ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ. વર્તુળ હોય તો πr², ગોળો હોય તો 4πr². તો કોઈ પણ તમે ક્ષેત્રફળનું પારિમાણિક લ્યો, લંબાઈ L1 આવે 1 વખત આવશે મલ્ટીપ્લાય બાય L. પહોળાઈ એટલે આમ તો ભૌતિક રાશિ તો લંબાઈ જ થશે. લંબાઈ ધારો માપતા હોય તો સ્કેલ દ્વારા જ માપતા હોય. પહોળાઈ માપો તો સ્કેલ દ્વારા જ માપો. તો L ગુણ્યા L એટલે આને તમે L² કહી શકાય. અને કાઉન્સની અંદર ગુણવું હોય તો ગુણી શકો. આને અંદર ગુણવું હોય તો ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર L² થાય. એનો મતલબ ક્ષેત્રફળમાં
જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળમાં લંબાઈનું પરિમાણ 2, આનો મતલબ લંબાઈ 2 વખત આવે. પછી ક્ષેત્રફળમાં દળનું પરિમાણ 0, સમયનું પરિમાણ 0. તો આનો મતલબ ક્ષેત્રફળમાં લંબાઈ 2 વખત આવે. એનો મતલબ ક્ષેત્રફળ કોઈ પણ સમીકરણ તમે ક્ષેત્રફળના લ્યો એમાં લંબાઈ 2 વખત આવે આવે ને આવે. દળ એમાં ક્યારેય ન આવે, સમય ક્યારેય ન આવે. ધારો કે તમે ક્ષેત્રફળનું બીજું ધારો કે ક્ષેત્રફળ વર્તુળનું લ્યો તો પાઈ r², ત્રિજ્યા 2 વખત આવે. r² એટલે ત્રિજ્યાનો વર્ગ 2 વખત આવે. પછી ગોળાનું લ્યો 4πr², કોઈ પણનું ક્ષેત્રફળ l² ચોરસનું લ્યો તો તમે આગળ અચળાંક હશે એ પાય અચળાંક હોય, પાઈને કોઈ એકમ કે કાંઈ હોતું નથી. એટલે r² લંબાઈ 2 વખત, લંબાઈ 2 વખત લંબાઈ, એટલે કોઈ પણના ક્ષેત્રફળ તમે લ્યો તો ક્ષેત્રફળની અંદર લંબાઈનું પરિમાણ હંમેશા 2 મળે. અને દળ, સમય, તાપમાન, વિદ્યુત પ્રવાહ એના પરિમાણ હંમેશા 0 હોય. પણ જનરલી આપને યંત્રશાસ્ત્રમાં 3 જ વસ્તુ વિચારી, લંબાઈ, દળ અને સમય. એના સિવાયના બાકીના પરિમાણ લેતા નથી. ક્ષેત્રફળને બદલે કદ વધ ધારો તો કદ વધ તો એનું પારિમાણિક સૂત્ર શું થાય? જો ખાસ પારિમાણિક સૂત્ર તમને યાદ રાખે રહેશે ને એના સમીકરણ તમને ખબર હોવી જોઈએ. તો કદ માટે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો લંબાઈ માટે L, પછી પહોળાઈ માટે પણ L, કારણ કે આ બધું માપન તો લંબાઈના સંદર્ભમાં જ કરો. લંબાઈ માપતો હોય તો સ્કેલ દ્વારા માપો, પહોળાઈ માપો તો સ્કેલ દ્વારા, અને ઊંચાઈ માપો તો સ્કેલ દ્વારા. તો એમાં બધી રાશિ લંબાઈ જ આવે. ભૌતિક રાશિ કઈ આવશે? લંબાઈ. તો આને તમે આમ કહી શકો L ઘન 1 1 1. આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થયા તમે જોઈ ગયા તો 1 + 1 + 1 3. તો આને તમે આમ લખી શકો L ઘન. તો એનો મતલબ કદ, એ કદનું પારિમાણિક સૂત્ર L ઘન થાય. કદાચ આને આમ દર્શાવવું તો એ દર્શાવી શકો m0 L ઘન T0 દર્શાવવું હોય તો. આને બદલે ઓપ્શનમાં તમારે આ લખવું હોય અથવા કરી કદને આમ લખવું હોય તો લખી શકો. તો કદની અંદર જો લંબાઈનું પરિમાણ 3, દળનું પરિમાણ 0 અને સમયનું પરિમાણ 0. એનો મતલબ સમય એમાં નથી આવતો. આમાં સમય તો કે સમય 0 છે. કદમાં તો કે લંબાઈ 3 વખત આવે. કોઈ પણના કદના સૂત્ર વેલ્યુ એ કદની અંદર લંબાઈ 3 વખત આવે. સમઘન હોય, લંબઘન હોય, ગોળો હોય કે કોઈ પણનું ક્ષેત્રફળ હોય. ધારો કે સમઘન તો કે અહીંયા કદ V બરાબર L ઘન. પછી ધારો કે 4/3 πr ઘન ગોળા માટે. તો આના માટે જો લંબાઈ 3 વખત આવે. આમાં ત્રિજ્યા 3 વખત. ત્રિજ્યા એટલે આમ તો એક ભૌતિક રાશિ તો લંબાઈ જ થાય. એટલે કોઈ પણના કદના તમે સમીકરણ લ્યો એમાં 3 વખત લંબાઈ આવે, બાકી દળ ન આવે, સમય ન આવે. તો પારિમાણિક સૂત્રો ઉપરથી તમને એ ખબર પડે કઈ ભૌતિક રાશિની અંદર કેનું પરિમાણ કેટલું છે. તો એ તમને ખ્યાલ આવી શકે. એટલે ખાસ તમને આવો એક ક્વેશ્ચન પૂછે, આવું એક તમને સૂત્ર આપ્યું હોય તો એમ કે લંબાઈનું પરિમાણ કેટલું. ધારો કે કોઈ એક ભૌતિક રાશિ x છે, એનું પારિમાણિક સૂત્ર આ રીતે m, L અને T. તો આ ભૌતિક રાશિમાં દળનું પરિમાણ કેટલું? તો કે દળનું પરિમાણ 1, લંબાઈનું પરિમાણ તો કે 2 અને સમયનું પરિમાણ -2. -2 એટલે એ છેદમાં આવતું હશે. આનો મતલબ જો કે કોઈ પણ ભૌતિક રાશિને MLT ના સંદર્ભમાં દર્શાવો કે લખો તો એના દ્વારા જે સૂત્ર બને એને પારિમાણિક સૂત્ર કહેવામાં અથવા પારિમાણિક સમીકરણ કહેવામાં. ખ્યાલ આવ્યો? કોઈ પણ ભૌતિક રાશિને MLT ના સંદર્ભમાં લખો તો એના દ્વારા એક સૂત્ર બનશે અથવા એક સમીકરણ બનશે. એને તમે તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર, આ કદનું પારિમાણિક સૂત્ર છે. અને MLT ની જે ઘાત હોય, આ જે ઘાત છે એ એના પરિમાણ થાય.
જો ન હોય તો એને 0 મૂકી શકો. તમે કદને આમે લખી શકાય અને આમે લખી શકાય. જનરલી 3 જ રાશિ ઉપયોગ કરવામાં, એમ એલ ટી. નહીં તો હજી તમારે લખવી હોય તો આમે લખી શકો. જો અહીંયા તો કે A0 K0 જેટલી નથી બધી 0 0 આવે, પણ વધુ દર્શાવવાની કાંઈ જરૂર નથી, કારણ કે યંત્રશાસ્ત્રની અંદર યંત્રશાસ્ત્રમાં 3 જ રાશિ આવે, એમ એલ ટી. અને થર્મોડાયનેમિક્સ જોઈએ ત્યારે કે આવશે વધુ, એટલે આપણે 3 જ રાશિ દર્શાવશે. એટલે આવા તમને શોર્ટ ક્વેશ્ચન પૂછે કે એક ભૌતિક રાશિ વાયુનું પારિમાણિક સૂત્ર છે, તો વાયુનું પારિમાણિક સૂત્રની અંદર ધારો કે વાયુનું એક પારિમાણિક સૂત્ર તમને કે વાય બરાબર m-2 L0 T +4. તો આનો મતલબ કે આ વાયુના પારિમાણિક સૂત્રમાં દળનું પરિમાણ કેટલું આવશે? -2. લંબાઈનું પરિમાણ 0, સમયનું પરિમાણ +4. તો આ રીતે તમે પરિમાણ કોઈ પણના દર્શાવી શકાય. તો આ એક બાબત ખાસ યાદ રાખવાની કે આ રીતે તમે પરિમાણ દર્શાવી શકો. હવે આપને રહી પારિમાણિક સૂત્ર, એટલે બે વ્યાખ્યા કઈ યાદ નથી રાખવાની, આટલી વસ્તુ યાદ રાખવાની. લંબાઈનું પરિમાણ L, અહીંયા ઘાત એક દર્શાવો ન દર્શાવો કઈ, પછી દળનું પરિમાણ, સમય, આ બધાની એક એક ઘાત હશે, પણ અહીં દર્શાવી નથી તો એ સમજી જાવ. એટલે આ લંબાઈનું પરિમાણ કહે તો L ખાસ, દળ માટે M, સમય માટે T, વિદ્યુત પ્રવાહ, આ સિમ્બોલ ખાસ યાદ રાખવા. હવે જો પારિમાણિક સૂત્ર તો આપણે જોઈ ગયા, પારિમાણિક સૂત્ર હે એ કોને કહેવા? તો કોઈ પણ ભૌતિક રાશિને MLT-ના સંદર્ભમાં યોગ્ય ઘાત સાથે MLT-ના અથવા MLT દ્વારા લખાતું જે સૂત્ર એને પારિમાણિક સૂત્ર કહેવાય. અને MLT-ની જે ઘાત છે એ ઘાતને તે ભૌતિક રાશિના પરિમાણ કહેવામાં આવે. તો આપણે જુદા જુદા આવા ઘણા બધા પારિમાણિક સૂત્ર અમને લખવાના છે, યાદ રાખવાના છે. આમ તો લગભગ તમને ટેક્સ્ટમાં તો 99 જેટલા આપ્યા, પાછળ કોષ્ટક જો હતો, પણ એનાથી પણ વધુ આવશે 12th સુધીમાં. તમે છેલ્લે સુધી 2 વર્ષ ભણશો તો ઘણા બધા સમીકરણો આવશે, પણ એમાંથી અત્યારે બધા નથી યાદ રાખવાના, ધીમે ધીમે યાદ રાખવાના છે. વળી પ્રશ્ન થાય કે કઈ રીતે યાદ રાખવા? તો સૂત્ર ઉપરથી યાદ રાખવાના. ધારો કે આની આપણે શરૂઆત કરી તો પારિમાણિક સૂત્રની અંદર જો પહેલું એક પારિમાણિક સૂત્ર આપણે ક્ષેત્રફળનું લે, તો ક્ષેત્રફળ એના માટેનો સિમ્બોલ એ. તો એના માટે જો સમીકરણ એવું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. ખાસ આ સૂત્ર તમને આવડવું જોઈએ. પછી કોઈ પણનું ક્ષેત્રફળ લ્યો, ધારો કે વર્તુળનું લ્યો πr² તો હાલે. આ આપણે લંબચોરસનું લ્યો, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ, ચોરસનું લ્યો તો હાલે. તો આનું પારિમાણિક સૂત્ર શું થશે? જો તો કે આમાં લંબાઈ એક વખત આવે, આ એક વખત, 2 વખત આવે. તો અહીંયા તમારે જો M, L અને T લખી નાખો. આમાં ક્ષેત્રફળમાં દળ નથી આવતું, 0. લંબાઈ કેટલી વખત આવે? 1 અને 1, એટલે 2 વખત આવે તો L². સમય કેટલી વખત આવે? તો કે એકય વખત નથી આવતો, 0. તો આ ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર M0 L² T0 થયું. પછી બીજું કદ, એના માટે V સિમ્બોલ એ વોલ્યુમ માટે. આને તમે આ પ્રકારના બ્રેકેટમાં પણ લખી શકાય, સ્ક્વેર બ્રેકેટની અંદર. હવે જો કદ એટલે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, હે LBH, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આના માટે જો M, L, T, તો આની અંદર જો દળ આવે છે તો કે લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ, એટલે 3 3 લંબાઈ જ છે તો દળ 0. આમાં દળની ઘાત 0 છે, લંબાઈ 3 વખત આવે, સમય 0. તો આ પારિમાણિક સૂત્ર થઈ ગયું કદનું. પછી ઝડપ અથવા વેગ, એનો સિમ્બોલ V થાય. ઝડપ કયો તો પથ લંબાઈના છેદમાં સ્થાનાંતર લ્યો, અને વેગ લ્યો, ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમય, અને વેગ લ્યો તો સ્થાનાંતરના છેદમાં સમય. એટલે ભૌતિક રાશિ જો તમે પથ લંબાઈ કયો,
છેદમાં સમય કયો, તો આ ભૌતિક રાશિ લંબાઈ જ થશે. સ્થાનાંતર લ્યો તો એ લંબાઈ થાય, અને તમે એના માટે અહીંયા ખાલી સ્થાનાંતર લ્યો તો એ લંબાઈ થાય. એટલે અહીં પહેલા ઝડપનું જ દર્શાવો, ખાલી કે ઝડપ દર્શાવતા હોય તો વી સિમ્બોલ દર્શાવતા હોય. ઝડપનું પારિમાણિક સૂત્ર શું થશે, તો કે એમાં દળ, લંબાઈ અને સમય. તો લંબાઈ આવે પણ અંશમાં આવે, દળ નથી આવતું. આમાં ક્યાંય ઝડપમાં દળ ન આવે તો દળનું પરિમાણ 0. લંબાઈ આવે એક વખત તો અંશમાં. સમય છેદમાં આવે તો અહીં -1. જેટલી વખત છેદમાં આવતું હોય સમય જો, તો સમયનું પારિમાણિક સૂત્ર આ રીતે બની શકે. પછી વેગ કઈ, તો વેગ માટે પણ આ જ થશે. એટલે એમાં અલગથી લખતો નથી m0 L1 t-1, કારણ કે વેગ એટલે સ્થાનાંતરના છેદમાં, અહીંયા ધારો કે d/t લખો, d એટલે સ્થાનાંતર છેદમાં સમય, તો આના માટે આ જ થશે, બાકી આમાં ફેરફાર નહીં આવે. પછી પ્રવેગ. પ્રવેગ એટલે જો સિમ્બોલે વેગનો ફેરફાર છેદમાં સમયગાળો. અહીંયા આપણે સદિશ કે દર્શાવતા નથી, ખાલી વેગનો ફેરફાર છેદમાં સમયગાળો. પણ અહીંયા ખાસ ધ્યાન રાખો કે કોઈ પણનો ફેરફાર લ્યો, એ ફેરફાર તો જ તમે લઈ શકો બે ભૌતિક રાશિ સરખી હોય. ધારો કે તમે ફેરફાર લે પ્રારંભિક વેગ 20 મીટર પર સેકન્ડ અને અંતિમ વેગ તો કે 40 મીટર પર સેકન્ડ, તો વેગનો ફેરફાર એટલે શું થશે, v2 - v1. તો બાદબાકી થાય. બાદબાકી શેની થાય, તો કે મૂલ્યની બાદબાકી થાય. નહીતર તો શું થાય, જો 40 મીટર પર સેકન્ડ અને 20 મીટર પર સેકન્ડ, તો આમાં આપણે બાદબાકી કરી તો 20, એકમની બાદબાકી કરી તો 0 થઈ જાય. એકમની ક્યાંય બાદબાકી કરવાની નથી. આ ફેરફારે શું આવશે, 20 મીટર પર સેકન્ડ. એનો મતલબ કે આ ફેરફાર નામની જે રાશિ મળી એ વેગ જ મળી. જો વેગનો એકમ હોય મીટર પર સેકન્ડ, તો ફેરફારનો એકમ એ મીટર પર સેકન્ડ, એટલે ફેરફાર જે મળ્યો એ પણ વેગ જ મળે. એવી જ રીતે સમયનો ફેરફાર એ સમય જ હોય. એટલે અહીંયા તમે જો, અહીંયા વેગનું પારિમાણિક સૂત્ર મૂકવું પડશે m0 L1 t-1, અને છેદમાં શું મૂકવું પડશે, સમયનું તો કે સમયનું જો m0 હોય, L0 અને t1 હોય, સમયમાં એક વખત સમય આવે, તો આનું તમે પારિમાણિક સૂત્ર બનાવો તો m0 0 હે એટલે અહીંયા 0 જ આવશે. L ની 0 ને 1 હે તો આ ઉપર જાય તો 1 + 0 એટલે 1 જ થશે. અહીંયા જો આ ઉપર જાય તો -1 -1, કારણ કે આ ઉપર જશે તો -1 ઘાત હતી અને માઇનસ બીજી, તો આનું પારિમાણિક સૂત્ર m0 L1 t-2 થયું. તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર આ થયું. તો આનો મતલબ છો કે પ્રવેગની અંદર દળ 0 આવે, દળ નથી આવતું. લંબાઈ એક વખત આવે, સમય -2 વખત આવે. સમય આની અંદર પ્રવેગમાં 2 વખત આવે, એટલે જ આનો એકમ જો મીટર પર સેકન્ડ સ્ક્વેર આમ થયો ને. મીટર એટલે લંબાઈ એક વખત, સમય 2 વખત, અને અમે દર્શાવી શકો મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આનો મતલબ જો સમય છેદમાં 2 વખત આવે અને લંબાઈ કેટલી વખત આવે, 1 વખત. તો આ રીતે પ્રવેગનું પારિમાણિક સૂત્ર થશે. તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર બનાવી શકાય. પછી આપણે જો પાંચમી રાશિ બળ કઈ, તો બળ માટે સિમ્બોલ F છે. તો F બરાબર m × a. એટલે આમ તો આ સૂત્ર તમારે યાદ રાખવાના છે. જો આ સૂત્ર આના ઉપરથી બનાવી લેવાનું પારે અને ઝડપથી બની જશે. આ ઘાતના સંદર્ભમાં યાદ નથી રાખવાનું, નહીતર ભૂલાઈ જાય. જેમ જેમ તમે આની વધુ પ્રેક્ટિસ કરશો એમ યાદ રહેશે. આ બધા જ યાદ રહેશે, પણ વધુ પ્રેક્ટિસ કરશો એમ તો આ સૂત્ર તમને આવડવા જોઈએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ, કદ એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ, વેગ એટલે પથ લંબાઈ અથવા તો સ્થાનાંતરના છેદમાં સમય, પ્રવેગ એટલે વેગનો ફેરફાર છેદમાં સમય. તો આના ઉપરથી બનાવી લેવા. હવે બળ હે તો બળ એટલે શું થશે, દળ ગુણ્યા પ્રવેગ. તો દળનું પારિમાણિક સૂત્ર શું થશે, m1. બાકી બધું 0 0 હોય, નો દર્શાવો તો હાલ. અને પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું થશે, તો કે m0, કારણ કે આ દળ ગુણ્યા પ્રવેગ હે. આ m એટલે દળ હે અને આ પ્રવેગ હે.
એટલે 2 નો ગુણાકાર હે, 2 ભૌતિક રાશિ, તો m0 L1 T-2. દળનું પારિમાણિક સૂત્ર તો અગાઉ મૂળભૂતમાં જોઈ ગયા હતા. દળ માટે m1, પ્રવેગ માટે તો આ મેળવી ગયા, એ જ મૂકી દો. તો હવે આનું તમે સાદું રૂપ આપો તો આધાર સરખો અને ઘાતનો સરવાળો, તો 1 + 0 એટલે 1, આ 1 T-2. તો બળ માટે પારિમાણિક સૂત્ર આ લખી શકાય. આ બળનું પારિમાણિક સૂત્ર થયું. એટલે એક ખાસ યાદ રાખવાનું બળનું. પછી છઠ્ઠો, ધારો કે આપણે જોઈ વેગમાન નામની રાશિ આવશે, તો વેગમાન P એટલે mv કહી શકાય, m × v. તો m × v है દળ ગુણ્યા વેગ. તો દળ ગુણ્યા જે વેગ है એ દળ ગુણ્યા વેગની અંદર આ એક તમારે ખાસ યાદ રાખવાનું है, વેગમાનનું દળ ગુણ્યા વેગ. તો આ સમીકરણ આમ તો જો બળનું સમીકરણ આપણે 5મા ચેપ્ટરમાં આવશે, આ 5મા ચેપ્ટરમાં પણ અગાઉ પણ તમારે આવી ગયા, એટલે આની કાંઈ ચિંતા નથી. આ સૂત્ર ખાસ તમને યાદ રાખવું જોઈએ, દળ ગુણ્યા વેગ. તો દળનું પારિમાણિક સૂત્ર m1 અને વેગનું પારિમાણિક સૂત્ર તો m0 L1 T-1. તો હવે જો આધાર સરખોનો ઘાતનો સરવાળો કરો તો 1 + 0 એટલે 1, પછી L1 T-1. તો આ રીતે તમે વેગમાનનું પારિમાણિક સૂત્ર બનાવી શકો. વેગમાન એટલે m1 L1 T-1. ડાયરેક્ટ યાદ રાખશો તો ભૂલાઈ જશે, પણ જેમ જેમ તમે જો શીખતા જાવ વધુ ખ્યાલ આવશે. એટલે વેગમાનનું પારિમાણિક સૂત્ર m1 L1 T-1 થશે. તો આ વેગમાન મળશે. પછી કાર્ય W. કાર્ય એટલે જો બળ ગુણ્યા સ્થાનાંતર અથવા લંબ અંતર કયો તો હાલે, સ્થાનાંતરની જગ્યાએ લંબ અંતર કયો તો હાલે. તો બળ માટેનું પારિમાણિક સૂત્ર m1 L1 T-2 અને સ્થાનાંતર એટલે L1 થાય. સ્થાનાંતર કયો કે લંબ અંતર કયો, પથ લંબાઈ કયો, ખાસ ધ્યાન રાખો. તમે એમ પૂછે લંબાઈનું પારિમાણિક સૂત્ર શું, તો L1 કહી દો સીધું. લંબાઈ માટે શું આવશે, તો લંબાઈ માટે L1 આવશે. આ લંબાઈ નહીં, પથ લંબાઈ હોય, સ્થાનાંતર હોય, વ્યાસ હોય, ત્રિજ્યા હોય, ઊંચાઈ હોય, પહોળાઈ હોય, સ્થાનાંતર, તો બધા માટે L1 જ આવશે. કારણ કે બધા જે માપવામાં આવે એ બધી મીટર પટ્ટી દ્વારા જ માપવામાં આવે. આ લંબાઈ નામની જ ભૌતિક રાશિ. એટલે એક વાત ખાસ ધ્યાન રાખો, અથવા તો એવું યાદ રાખી શકો, જેનો એકમ મીટર હોય, જેનો એકમ મીટર હોય, એસઆ એકમ, એના માટે પારિમાણિક સૂત્ર L1 આવે. તો આના ઉપરથી તમે જો દળનું પારિમાણિક સૂત્ર m, પછી લંબાઈ માટે 2 આવશે, 1 + 1 એટલે 2, આ 1 ઘાત અને 1 સરવાળો કરો તો 2 ઘાત અને -2. આ કાર્યનું પારિમાણિક સૂત્ર થયું. તો આટલી ભૌતિક રાશિ જો ખાસ ક્ષેત્રફળ, કદ, ઝડપ, વેગ, પ્રવેગ, બળ, પછી વેગમાન, કાર્ય. અહીંયા કદાચ જો આઘાત કીએ, આઘાત એટલે આમ તો વેગમાનનો ફેરફાર છેદમાં સમયગાળો થાય, તો આઘાતનું પારિમાણિક સૂત્ર પણ આ જ થશે. આ બધી રાશિ જનરલી જો અહીંયા સુધીની રાશિ 5મા ચેપ્ટરમાં આવશે. કાર્ય જે છે એ કાર્ય કયો, ઉર્જા કયો, અહીંયા ઉર્જા કયો તો હાલે. પછી ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય કે કોઈ પણ પ્રકારની ઉર્જા હોય, ઉર્જા માટે કાર્યનું જ પારિમાણિક સૂત્ર આવશે. એટલે ઘણી બધી વખત એવું કહે, એવો ક્વેશ્ચન પૂછે, નીચેનામાંથી કઈ જોડના પારિમાણિક સૂત્ર સમાન? તો કેના સમાન આવશે? જો કાર્ય અને ઉર્જાના પારિમાણિક સૂત્ર સમાન આવે. વેગમાન અને આઘાત, આઘાતનું સમીકરણ તમે 5મા ચેપ્ટરમાં ભણશો એ સમાન આવે. તો આટલી બાબત ખાસ યાદ રાખવાની કે વેગમાન અને આઘાતના પારિમાણિક સૂત્ર સમાન હોય, કાર્ય અને ઉર્જાના સમાન. એટલે ઉર્જાનું નવું બનાવતો નથી, નકર ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, ઘણી બધી પ્રકારની યાંત્રિક ઉર્જા છે, ઉષ્મા ઉર્જા છે, વિદ્યુત ઉર્જા, બધા જ પ્રકારની ઉર્જાના સમીકરણ કાર્ય જેવા જ હોય.
એટલે કાર્યનું પારિમાણિક સૂત્ર અને ઉર્જાનું પારિમાણિક સૂત્ર સમાન. એમ કે કાર્યના પારિમાણિક સૂત્રમાં લંબાઈનું પરિમાણ કેટલું? તો કે લંબાઈનું 2, સમયનું -2 અને દળનું 1. તો આનો મતલબ કાર્યમાં કે ઉર્જામાં દળ 1 વખત આવે, લંબાઈ 2 વખત આવે, સમય -2 વખત આવે. તો આ સમીકરણ ખાસ યાદ રાખવા. તમને પાછળ તો કે કોષ્ટકમાં બધા જ પારિમાણિક સૂત્ર આપ્યા, તો આટલા સમીકરણ તમારે ખાસ યાદ રાખવા. હવે થોડાક બીજા હજી એક્સ્ટ્રા આપણે જોઈ કે આવર્તકાળ હે, આવૃત્તિ હે, તો આવર્તકાળ, તો આવર્તકાળનું પારિમાણિક સૂત્ર જો m0 L0 T1. આવર્તકાળ એટલે ખરેખર શું ભૌતિક રાશિ થશે કે 1 સેકન્ડમાં દોલનની સંખ્યા, 1 સેકન્ડમાં થતા દોલનનો સમયગાળો, 1 સેકન્ડ નહીં પણ 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય અથવા 1 પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય, એને આવર્તકાળ કહેવાય. એટલે એ સમયગાળો જ થયો, તેનું પારિમાણિક સૂત્ર આવશે T1. પછી આવૃત્તિ, તો આવૃત્તિ है તો આવૃત્તિને ન્યુ સિમ્બોલ, આવર્તકાળ માટે ટી સિમ્બોલ આપવામાં આવે, આવૃત્તિ માટે ન્યુ સિમ્બોલ આપવામાં આવે. આવર્તકાળનું વ્યસ્ત થાય, આવર્તકાળનું વ્યસ્ત જેને તમે આવૃત્તિ કહી શકાય. તો આનું પારિમાણિક સૂત્ર જો આવર્તકાળનું વ્યસ્ત એટલે m0 L0 T-1 આવશે. આવર્તકાળનું પારિમાણિક સૂત્ર છેદમાં આવે, ઉપર જાય તો શું થઈ જશે? -1. પછી 10મો ખૂણો અથવા સમતલ કોણ, તો ચાપના છેદમાં ત્રિજ્યા. તો ચાપનું પારિમાણિક સૂત્ર જો L1 થાય. ચાપ એટલે આમ તો લંબાઈ જ થાય, ત્રિજ્યા એટલે લંબાઈ જ થાય. કારણ કે ધારો કે તમે આમ વર્તુળ હોય તો આ એ અને આ બી ચાપ દોરો, તો આ અંતર એટલે એ અંતરે મીટરમાં જ મપાયા. ધારો કે 5 મીટર મળ્યું કે XYZ, અને ત્રિજ્યા ધારો કે R બરાબર 1 મીટર, તો 5 મીટરના છેદમાં 1 મીટર, તો મીટર તો દૂર થઈ જશે. એટલે આ ચાપનું પરિમાણ L1 થાય, ત્રિજ્યાનું L1, તો આનું પારિમાણિક સૂત્ર 0 0 0. તો આનો મતલબ શું થયો કે ખૂણામાં તો કે દળ કેટલી વખત આવે? 0. સમય કેટલી વખત આવે? તો કે 0. લંબાઈ કેટલી વખત? બધું જ 0. એટલે સમતલ કોણનો પરિમાણ 0 0 0 થાય. પછી ઘન કોણ, તો ઘન કોણ હે અહીંયા શું આવશે? તો કે ક્ષેત્રફળ ડેલ્ટા છેદમાં ત્રિજ્યાનો વર્ગ. તો ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર જો m0 L0 L2 અને T0 જોયું. ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર જોઈ ગયા, છેદમાં ત્રિજ્યાનો વર્ગ એટલે L² થશે, બાકી તો 0 0. તો ઘન કોણનું પારિમાણિક સૂત્ર 0 0 0 થાય. તો આ એક બાબત ખાસ યાદ રાખવાની, સમતલ કોણ હોય, ખૂણો હોય કે ઘન કોણ હોય, એના પારિમાણિક સૂત્ર 0 0. પછી ઘણી વખત કોણીય સ્થાનાંતર. આમ તો આ કોણીય સ્થાનાંતર હે, એ કોણીય સ્થાનાંતર ચાક ગતિમાં આવશે. એટલે આપણે 7મું ચેપ્ટર જોઈએ ત્યારે આવશે. તમે કદાચ રેખીય સ્થાનાંતર જોઈ ગયા. 3જા ચેપ્ટરમાં જો જેટલી બધી રાશિ રેખીય ગતિની રાશિ, એટલે ઘણી બધી વખત તમે શબ્દ વાંચ્યો રેખીય સ્થાનાંતર, રેખીય વેગ, રેખીય પ્રવેગ. તો રેખીય શબ્દ હે એ સુરેખા પર ગતિ થતી હોય ત્યારે, પણ જો કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરતો, તો ધારો આ કેન્દ્રને અનુલક્ષીને પરિભ્રમણ કરે. પેલા એ સ્થાને હતો ત્યારે ખૂણો θ1 જેટલો હતો. હવે ધારો બી સ્થાને આવે, ધારો કે તમે કોઈ પણ વસ્તુ, ફરતી વસ્તુ લી, પંખાનું જ ઉદાહરણ લ્યો. તમારા રૂમમાં પંખો હોય, જ્યારે સ્થિર હોય ત્યારે એ સ્થાને હતો, થોડોક ગતિ કરો એટલે સ્વિચ બંધ કરીને અથવા તો સ્ટાર્ટ કરીને બંધ કરી દો ઝડપથી, તો થોડુંક પરિભ્રમણ કરશે. તો અંતિમ ખૂણો θ2 હોય, પ્રારંભિક θ1, તો કોણીય સ્થાનાંતર કેટલું થયું? તો આને ડેલ્ટા θ કહી શકે. ડેલ્ટા θ એટલે
તો કે ડેલ્ટા થીટા એટલે θ2 માઇનસ θ1. તો આ અંતિમ ખૂણામાંથી પ્રારંભિક ખૂણો બાદ કરો તો આનો એકમ રેડિયન હોય, પણ પારિમાણિક સૂત્ર જો ખૂણાનું જ પારિમાણિક સૂત્ર 0 0 છે, તો કોણીય સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર શું આવશે? 0 0 0. તો આ એક બાબત ખાસ યાદ રાખવાની, ખૂણાનું પારિમાણિક સૂત્ર, સમતલ કોણનું પારિમાણિક સૂત્ર, કોણીય સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર 0 0 0 આવે, ઘન કોણનું પારિમાણિક સૂત્ર 0 0 0 આવે. એ સિવાય ત્રિકોણમિતિ વિધેયો હોય જેટલા, ત્રિકોણમિતિ વિધેય એટલે સાઇન કોસ ટેન. ધારો કે ત્રિકોણમિતિ વિધેય લઈ તો એની અંદર સાઇન કોસ ટેન આવે. તો ત્રિકોણમિતિ વિધેય સાઇન કોસ ટેન કેના વ્યસ્ત. તો આની અંદર તમે જો કે ધારો કે ખૂણો હે થીટા, આ કાટખૂણો હે, તો સાઇન લ્યો તો સામેની બાજુ છેદમાં કર્ણ આવશે. એટલે ધારો કે આ 4 હોય અથવા તો આ 3 હોય, આ 4 હોય ને આ 5 હોય, તો શું થશે? આ મીટરમાં હોય, બધા અંતર મીટરમાં હે. તો સાઇન લેતા હોય તો સાઇન એટલે તો કે સામેની બાજુ છેદમાં કર્ણ, તો 3 મીટરના છેદમાં 3 મીટર, તો એકમ રહિત થઈ જશે. આમાં કંઈ એકમ હશે નહીં. તો આને પરિમાણ ન હોય કે સામેની બાજુ છેદમાં પાસેની કર્ણ, કે પાસેની બાજુ છેદમાં કર્ણ, કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો અહીંયા પરિમાણ ધારો કે આના માટે સાબા છેદમાં કર્ણ, તો આનું પારિમાણિક સૂત્ર L1 થાય, આનું L1 થાય, તો L0. તો આમાં દળ તો 0 જ હશે, સમય 0 હોય, લંબાઈ 0. તો આના પારિમાણિક સૂત્ર, ત્રિકોણમિતિ વિધેયોના પારિમાણિક સૂત્ર તો કે 0 0 0 થાય. આમાં દળય નો આવે, લંબાઈ નો આવે, સમય નો આવે. તો આટલી બાબત ખાસ યાદ રાખવાની. સમતલ કોણ, ઘન કોણ, ત્રિકોણમિતિ વિધેયો સાઇન કોસ ટેન, એ બધાના પારિમાણિક સૂત્ર 0 0 0 હોય. એટલે તમને એવો શોર્ટ ક્વેશ્ચન એ પૂછે, નીચેનામાંથી કઈ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર અથવા કઈ ભૌતિક રાશિ પરિમાણ રહિત છે? તો આ ભૌતિક રાશિ બધી, આટલી બધી ભૌતિક રાશિ પરિમાણ રહિત હશે. એટલે પરિમાણ રહિત ભૌતિક રાશિ આવશે. તો ખાસ તમારે આટલી બાબત યાદ રાખવાની, આ બધી જ ભૌતિક રાશિ પરિમાણ રહિત. એના પછી જો કે હજી આપણે આનાથી આગળ વધી તો કોણીય વેગ આવે. કોણીય સ્થાનાંતર જોઈ ગયા. કોણીય સ્થાનાંતર એટલે ખૂણામાં થતો ફેરફાર, એનું પારિમાણિક સૂત્ર 0 0 0 આવે. એક પ્રકારનો ખૂણો છે કોણીય સ્થાનાંતર એટલે θ2 માઇનસ θ1, ખૂણામાં થતો ફેરફાર છે, અને એનું પારિમાણિક સૂત્ર શું આવશે? 0 0 0. પછી કોણીય વેગ, આ કોણીય સ્થાનાંતરને ડેલ્ટા થીટા દર્શાવી શકાય. કોણીય વેગ એનો સિમ્બોલ ઓમેગા. તો ઓમેગા એટલે શું થશે? કોણીય સ્થાનાંતર છેદમાં સમયગાળો. જેમ તમે આ ચાક ગતિની બધી રાશિ હોય, ખાસ ધ્યાન રાખવામાં, અગાઉ તમે રેખીય સ્થાનાંતર, આમાં કોણીય સ્થાનાંતર પરિભ્રમણ કરતો હોય ત્યારની વાત. તો આનું પારિમાણિક સૂત્ર શું થાય? જો કોણીય સ્થાનાંતરનું 0 0 અને સમય ડેલ્ટા ટી એટલે સમયનો ફેરફાર, પણ એ ભૌતિક રાશિ સમય જ થશે. એનું પારિમાણિક સૂત્ર તો કે T1 થશે. તો આનું પારિમાણિક સૂત્ર M0 L0 T-1 થાય. આ 0 0 આ ઉપર જાય, ઉપર જશે -1. તો કોણીય વેગ કે કોણીય ઝડપ, કઈ ઝડપ, એના પારિમાણિક સૂત્ર 0 0 -1. એટલે આવૃત્તિના પારિમાણિક સૂત્ર જેવું થાય. અહીંયા તમે આવૃત્તિનું પારિમાણિક સૂત્ર લ્યો નાનું, બે સમાન. પછી એના પછી કોણીય પ્રવેગ. આ બધી જ રાશિ જો ચાક ગતિમાં આવશે, એટલે કોણીય વેગનો ફેરફાર છેદમાં સમયગાળો. ખાલી ફેરફાર શું આવે? ત્યાં સ્થાનાંતર આવતું હતું,
અહીં કોણીય સ્થાનાંતર, ત્યાં રેખીય વેગ, અહીં કોણીય વેગ, ત્યાં રેખીય પ્રવેગ, અહીં કોણીય પ્રવેગ. આ ચાક ગતિની રાશિ છે બધી. ચાક ગતિની બધી જ ભૌતિક રાશિઓ છે. કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, કોણીય ઝડપ, કોણીય પ્રવેગ. તો કોણીય પ્રવેગનું પારિમાણિક સૂત્ર જોતું હોય તો ઓમેગા, એટલે ઓમેગા એટલે કોણીય વેગ, તો એનું પારિમાણિક સૂત્ર m0 L0 t-1 અને સમયનું t1, બાકી બધું 0 0 હશે, દર્શાવતો નથી. તો આને ઉપર જવા દો તો m0 L0 t-2 થશે. આ -1 હતું ને -1 હજી આવશે, -2 થઈ જાય. પછી અહીંયા કોણીય વેગમાન, L, કોણીય વેગમાન એટલે જો અંતર ગુણ્યા રેખીય વેગમાન આવે. અંતર ગુણ્યા રેખીય વેગમાન. રેખીય એટલે આને ઘણી વખત જો રેખીય વેગમાન નહીં કહેવામાં, રેખીય ગતિની રાશિ હોય તો રેખીય વેગમાન. આ રાશિ તો કે ચાક ગતિનું કોણીય વેગમાન. આમાં તો ફરજિયાત કોણીય લાગુ પાડવામાં જ આવે, આમાં જરૂર ન હોય કે આગળ રેખીય લખવું પડે. તો આના માટે જો કે આ સમીકરણમાં L1 રેખીય વેગમાનનું પારિમાણિક સૂત્ર m1 L1 t-1 થાય. તો અંતર માટે L1 આનું, તો આનું પારિમાણિક સૂત્ર m1 L2 t-1. આ કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર થયું. અને પછી આવશે ટોર્ક. તો ટોર્ક ટો માટે જો ટોર્ક એટલે તો કે બળ ગુણ્યા અંતર. તો બળ એટલે m1 L1 t-2. આ બળનું પારિમાણિક સૂત્ર આવે m1 L1 t-2 અને ગુણ્યા અંતર એટલે L1. તો આનું પારિમાણિક સૂત્ર થશે m1 L11 એટલે L2 થઈ જશે અને t-2 થઈ જશે. તો આ ટોર્કનું પારિમાણિક સૂત્ર આવશે. તો આમ તમે જો ટોર્કનું પારિમાણિક સૂત્ર બનાવી શકાય. તો આમ જુદી જુદી આવી ઘણી બધી તો કે ચાક ગતિની ભૌતિક રાશિ એના પારિમાણિક સૂત્ર પણ બનાવી શકો. આ સીધે સીધા જો યાદ રહેશે નહીં, ડાયરેક્ટ પ્રયત્ન ન કરતા, જેમ જેમ તમને જો આની પ્રેક્ટિસ કરતા જાઓ એમ યાદ રહેતા જાય. જેમ કે તમે ધારો કે કોઈ ઘડિયા તૈયાર કરતા હોય તો એક વખત લખો, બીજી વખત બોલો, કેટલી બધી વખત લખો બોલો ત્યારે તમને યાદ રહી. એમ આના તમે સૂત્ર આવડતા, સૂત્ર એટલે વેગમાન હોય તો દળ ગુણ્યા વેગ, બળ હોય તો દળ ગુણ્યા પ્રવેગ, એના ઉપરથી તમને આવડી જશે. એટલે ધીમે ધીમે શીખવાના છે. એટલે આજના હોમવર્કની અંદર પારિમાણિક સૂત્ર લખવાના છે. એની અંદર તમને પેજ નંબરની આપી દઉં. આ બનાવતા તો શીખવાડ્યું, બધા નથી લખવાના, કેટલા લખવાના છે. તો એની અંદર તમને પેજ નંબર આપું ખાસ, એના ઉપરથી તમે પારિમાણિક સૂત્ર તો ત્યાં બધા આપેલા છે. પેજ નંબર 214 ઉપર હે, એમાં 1 થી સ્ટાર્ટ કરીને 10 કે 12 સુધી, આમ તો અમને 9 સુધી કરાવ્યું તો 12 સુધી તમે કરી નાખજો, બાકી તો કદાચ પ્રેશર, દબાણ ને વેગમાન એના સુધી. પછી 21 થી 29 સુધી આટલા ક્વેશ્ચન કે 1 થી 12 સુધીના પારિમાણિક સૂત્ર અને 21 થી 29 સુધીના પારિમાણિક સૂત્ર તમારે લખવાના છે, તૈયાર કરવાના છે. પણ અત્યારે ને અત્યારે યાદ ન રહીએ તો કાંઈ નહીં, ધીમે ધીમે યાદ તમને રહેતા જાય. એટલે આ તમારે હોમવર્ક થશે, આજનું હોમવર્ક આટલું થશે. આટલા પારિમાણિક સૂત્ર લખવાના, થિયરી માહિતી કંઈ લખવાનું નથી.
એ સિવાય આજની ટેસ્ટની અંદર અગાઉના પીરિયડમાં જેટલું આવેલું એટલે સાર્થક અંક ને અને ત્રીજા ચેપ્ટરમાં એટલું અગાઉ જે આવેલું હશે એટલું હશે. MCQ હશે 15 માર્કના અને 15 માર્કની થિયરી. આ રીતે આખી પેપર સ્ટાઇલ રહેશે. અસ્તુ.